આયો જય બાડેરવીર ઓફિશિયલ આય મને જઈને જવાલે વાવેતર કરું છે ને હાલ તો પૈસા નહીં હું કરું જઈને આમ પૈસા થોડા હોત તો સારું તો બિયારણ આમ લાઈન થોડા એરંડા બેરંડા સોંપો મકાઈ બકાઈ લે ને આપી દે પણ હું કરું પેમેન્ટ વગર કોઈ ગુજ્જી દોડી પડે આ મારો કાકો જેટલા રહ્યો હજી આવ્યો ના હું કરવા રહ્યો આ ભત્રીજા ને આગળ મોકલી લે પછી આવતો નહીં મોડું કરાવે છે શું કરો છો પેલા શીલા નાખતો તો અને લાયા પૈસા સોચી લાવું તાના એરંડા હિસાબના લાવવાના છે તો તાનો વાબાન નહીં આપણો લાવવાનું છે પેલા ટ્રેક્ટર વાળાનો થોડા હાલ્ય છે હેડિયા લ હા હું- હું કહું છું હા પૈસા લાવવા જ છો હજી આ બાપુ મહિના પૈસા નહીં એટલે જ હું કહું છું ઢોર હજી ગાભણ છે દૂધ હા. હાલતો નહીં પેલા ડેરી વાળા લાવવાના. વધારો કર્યો હોત તો કોઈ સારું હતું હું કહેતો તો હા. એક પ્લાન્ટ કર્યું શું કરવું છે કે દેશી ટોલ નાકું બનાવું બધો નેકળે છે કે આપણું જ મેળ્યું છે એરિયે. પૈસા લઈ લે એરંડા પૈસા કાઢી નાખીએ હા તે આપણે શું કર્યું છે કેટલા 100-7 કિલો એરંડાના પૈસા નીકળી દે કોઈ પૂછે તો કે મને પરવેંગી આલેલી છે હવે આપણે છે લેટર સગા કરવાંગી નું હોવે એમ કઈ પેલી નેહાણી લઈને જીયાડ આપણો છે રસ્તા લેટ લે કોક તો કરવું પડશે ને પૈસા વગર કરશું એરંડા આવી જ એક પછી બસ આપણું કોઈ પૂછે તો કઈ લેવાનું ભાઈ રસ્તો અમારો અમને તો સર તમારે સરકાર કાઢ્યા લેલો રસ્તો છે આર્યો આવો તાને પકડ તું મને લેટ છે લઈ લે પકડજે તો મારી જો હવે હું પૈસા આમ ઢગલો થઈ જાય પૈસા અને જે હા ખુલા તો બેડોમાં જ મેલવું છે તું જો હા અને જો પછી કોઈને દોચો ઢીલો કર્યો હા તો શો દોડ્યો આ સૂટું માથામાં તો આપણું છે બીજું શું ટોલ નાખું મારા માં નીકળી જવા પાછો કોઈ પણ રાકા આપણો જ રસ્તો છે આપણો કોણ બોલશે કોઈ બોલાતા અને નહીં આટલા કાકા ચાલશે હા હરે જબ્બર મેળા તો લે ખડો કરવા લે મને આયો કે બરોબર સેટ થઈ ગયો છે માની જોગન આપણું છે હા એટલા જ ઉભો હતું હેડ તું જાય એના 150 રૂપિયા અને ટ્રેક્ટર સાધન તો 500 રૂપિયા બરોબર છે નહીં જવા લેવું અને બાઈક વાળો જાય તો 250 રૂપિયા 200 રૂપિયા 200 રાખવાય અરે ઘણા થઈ જાય આપણે તો એરંડા પૈસા જ કાઢવાના બસ આપડે તો 2 દાડા ઉપર શું કે બધું વાવેતર થઈ પછી જાય દાવડીને ઘેર હા ભેગા પછી વરઘોડ ઉપાડીને ઘેર બરોબર અરે જવાના તું નહીં એટલા ઉપર તમારે. માથાડ ઉભો રહું કયો ઓવા. નાખલા તો થઈને જોઉં છું હું આ તું જોજે કોઈ- આપણા, ગમે તે કોઈને એટલે થાય. કોઈને જવા નહીં લેવાનો મારી માની છોકરા કંટાળી ગયો પગાર લેવા જતો ને પગારમાં લાઈન એટલી જ છે કંટાળી ગયો હું જવા લે ઘર કુવા ભેગો થઈ જાઉં રોડ નું બોર બધો ઓળું પાડી લઉં નીકળવા લે અરે કાકા હા કોક ધુત્તાવાળો માણસ આવે છે આંબારે જવા જ નહીં લેતો ના જવા લેવું લે મગાજી કાકા ભત્રીજા બે હું લીધું છે હવે તું દેખાય છે તો આ શું દેખાય છે તે સમ રસ્તા વચ્ચે આડીમ કર્યું છે આ તો ટોલ નાકું છે અમારું દેશી તેલ એટલે નાખવું આપણને રસ્તો તો ખુલ્લો રાખવો પડે અરે ભાઈ અમારે પરવાનગી છે અમારો રસ્તો તો તમે ગમે તે રસ્તાની કરી. આ ટોલ નાકાની એટલે આપણને જવા દો કે આમ તમારો રસ્તો એકલો નો તમારે જવું હોય તો 150 રૂપિયા થાય બીજો કોઈ રસ્તો રસ્તો અમારો છે રસ્તો અમારો છે અરે અમારી જાગીરી છે તમારું આ મારી જાગીરી. મારું નામ બોલે છે ઓવા. અમારા રસ્તામાં છે ને આ રસ્તો ભત્રીજા હા. પૈસા ના આલે તો પાછો કાઢો પણ જવા નહીં લેવાનો જો બીજો નેત્રમ કોક કામે છે તો ઓવા કોણ ભત્રીજો કોક નવું કરો છે. લાવ હડો કાઢો હડો હાલ થેલામાં લાયા છો ને થેલામાં છે તવન થોડા હાલ આજે લેવાના પાછા ના આવી જો જો અમાર તો કોણ કે છે કોઈ આવો એમ અમારા કોમ જો માટે. ડાયરેક્ટ નેત્રમ આ તો કદી આજે પૈસા આલે જીવ ખુલતું નહીં ટોલ નાક જવું હોય તો જો 50 રૂપિયા મળી જાય ના 50 રૂપિયા ના મેળ આવે જે અમારો વ્યવહાર તમે કમ્પ્લીટ જ કરો કેટલા પૈસા કાકા 150 જ લેવાના છે આ 150 તમે કાકો ને આ બીજો એ મૂર્ખો આવે છે શોટ નહીં જવા લેવો તો કે છે કોઈ ના જવા લેતું હું તો ના જવાનું આજે ના તો કાલે મારા ના કાકા ના લો કાકા જોઈ લેજે તું પાછું આયા જવા દે ખોલ એ આ નોટ ફાટી ગયેલી છે એ તો બેંક માં આલાય એવી ના ચાલે હવે લાગી ભત્રીજા લોકો ઉડાડી મેલું છે આ સોચો કરીને આવું છે રાસ્તું હાજી લે ખોલું ફાટી કાકા ગયેલી ના ચાલે લે ખોલું કાકા લે હા ખોલ જા લે લે બાનું તો એ લાયા છો કા ના રે હું તો નહીં લાયો આ તો નહીં લાયા તારે પાછા વળી જાઓ નહીં કાંઈ હોય છે કોઈનો રસ્તો જ નહીં જવા જ નહીં લેવા એક ને જવા લે એટલે બધા એવું કરે કે પેલા આ તો એના પાછા જ વળી જાઓ આટલે જવા દો ના કોઈને એટલે કોઈ ના હોય કોઈ સાલ જ ના જવા લેવો છે પછી પેલો બીજો નીકળે કે ભાઈ બનશે ભાઈબંધ પણ ભાઈબંધ આમાં સાલ જ ના આપડે અરે ઝાકોક દાડો કોમમાં
પછી આ રહ્યો થઈને બીજા ને કે એ તો થોડો કહેવાનો છે તું કઈ લે એને કાકા કોઈને કહેતો ના હા એમ જતો રહે કર દોડ્યું છે લે. કાકા ઓહો કોઈને કહેતો ના કે મારા પાછો ભંગ પડે હા એમ હું કીધું સારું. આમાં કોઈને દવા જ નહીં લેવા કોઈને એટલે કોઈને નહીં દવા લેવા હો ને હા જુને ઢોલા મારા દેશમાં બેરાજી છો અડે અલા ઘેર જઉં છું તમ ઘેર તો પેલા કાકા ભત્રીજા ટોલ નાકું બનાવ્યું છે પેલો બગલાય હોય બગલાઈ પેલો એનો ભત્રીજો મગલો રે ને મગોજી ઓહો એ બે હોય ટોલ નાખું બનાવ્યું છે મારે તો 150 રૂપિયા લઈ લીધા યાર આમ કાયમ નો રસ્તો છે ને 150 રૂપિયા પડાયા બોલો અલ્યા કોકીઓને કરવું તો પડશે કોઈને કોઈ નાટક કરતા જ નહીં છે કાકો ને ભત્રીજો આમ પૈસા કોઈ નહીં હોય કેટલા રસ્તો એના ખાતામાં આવે છે ઓહો તો પૈસા ઉઘરાવું છે બધો એ વાત સાચી છે હાર થા તો હું જઉં છું એ તો મારી માણી છોકરા હઈને ઓન કોક કરવું જ પડશે કાકા ભત્રીજાને કોક આઈડિયા દોરાવી પડશે મારા પાછી હું આઈડિયા દોડાવું બૈરાનો હાલ્લો પેઢી લઉં અને બૈરું બની જાઉં ટોલ નાખું છો આમ પાસ કરી લેતો બધું બંધ કરી દઉં ટોલ નાખું જ બંધ કરી નાખું તું જો મને દવા લે કાકા હો પેલું ટ્રેક્ટર જે કેટલા પૈસા લીધા હતા 500 રૂપિયા અને પેલો બાઈક વાળો 200 એ આપડે બરોબર મેળ આવી ગયો છે આજે હા એરંડા થેલી આવી જાય આપડે કલાક છે તો તોય અમૂર્યું છે આબુ તો રહ્યું છે આ ના તો બધાને ઘેર જવાનો રસ્તો છે પણ હો ભરકી હા કોઈ આવે ના તો હા બોલ ના ખોલે તારી વાત છે. સારી વાત અને આપડા બેવાની આપણા હિંમત ચાકામાં તો પરવાનગી આલી હા પરવાનગી છે કે અમારે લેટર છે કે પોલીસ નો જોત બતાવીએ હું છું કોઈને જવા ના લેતો ને કે હા હા કાઢીને હું પાછો. હતરા હાલ તો જોઈ લઉં આ સાઈડ કોઈ આવતું કોઈ નહીં નહીં આવતું કે હવે બે કાકા થઈ હું હત રાખું છું હા કોઈ બે આવું હજી કોઈ દેખાતું નહીં આ ગમે સાઈડ તે જ આવે ડોશી આવે કે ડોહો આવે, ગમે તે જ ના આવે કોઈ એને નહીં જવાનું હું પૂછ્યો તો આવવાનું હા ઓકે સારું આ બે હોતા ને મારી અંબાની છોકરા તો બૈરાની હાડી પહેરીને ઉપડ્યો છું અને હજી એ ટોલ નાખું તો બોધેલું જ છે પાછું અને એ ટોલ નાખું બંધ ના કરી દઉં ને તો મારું નામ બાપાની જલ પરી નહીં કાકા ઓ કોક માજી આવું છું અંબાને કાકા હા મને તો નાચવાનું નથી છે ને એ લાગતું મહેર માં નહીં ફોર્મ માં મંદરું નહીં લાગતું હું કહું છું. મંદરમાં મોયા છે દપક ભાઈ આવું ના કરાય એ ભત્રીજા હા આ ચમ આમ કરે છે કાકા મને એમ કરે હાજરે? મને એવું બહુ ના ગમે નહીં જવા દઈએ તમે આવું કરશો તો તું ગમે તે જેવા ધચેન કરે ને તો એ ટોલ નાકે થઈને તને કાકા? જવા નહીં મળે આશા આમ કરું કાકા હવે ઘોરો કા ઘોરો પૈસા લાવો પૈસા તારા 500 રૂપિયા લેવા છે, લાવો તમે આવું કરી ભત્રીજા હા ચોરી હોય કે ડોશી હોય કાકા કયો કો મને પણ નહીં જવા ગમતું દેવાની આવું બધું. નહીં મારે તો આવું બધું નહીં ગમતું આ ગીરો ને હમણાં એક દેવ આવ્યો પાછો 500 રૂપિયા લેજો કાકા એ- કાકા બૈલો મેલો મને તો બીક લાગે છે એ ભત્રીજા આ તો ઓમ ઓમ કરે છે ને મન પીગળી જાય એવું થાય મને તો બધું સુપર સુપર અને લાગે છે એમ તો પૈસા નહીં આલા રે ના આઈ હા કાકા ચોકો ખાલી થાય છે હાજરે તારે જવું હોય તો પૈસા લઈને જ જા ક્યાં ગામ નો છો આમાં ગોરો કુમ કાકા ચોકો ખાલી થાય છે જા ફોડકી એ ચમક ચલ્લો જવા દે ભત્રીજા શું ક્યાં છે ચમક ચલ્લો એ ને આ કોણ એ એવું કહેવાય મને તો ખબર નહીં એ તને પીગળાવે છે હા? ઓ હવે પૈસા નહીં આલે પાછી કાકા હભળો. હા કોઈની સોળી હોય કે કોઈની બુન હોય કે કોઈની માં હોય પણ કોઈને જવા જ નહીં દેવાય. લેવી ભલે ગમે તેલો આપણો આરોપડો કરું હમ તો ના છો તને ક્યાંથી છો હું તો નહીં જોયો આવો કદી કાકા ચોખ્ખું મને તો ઉધરો થઈ જાય શ્યામ જોઉં મોઢું જો કોક ચોખ્ખી હોય તો મારું તો આ તો એ તો હું શું કરું હવે કે તાર હું ના કહું તાર જવું જ છે પૈસા લઈને જા 200 રૂપિયા આખી રે કાકા ધંધાઈ કોઈ છે. હમું જ નહીં કે આપણું ના સવાલ લે મને તો નહીં ગમતું કંટાળો આવે છે આવતું ના એ દવા લેવી હા? ના તો તને તો ખમો ના રે તો નહીં જા લે જેટી રે એ બોલ એ બા આવું ના કરે અમે તમારા છોકરો જા કે ભાઈ એમાં કરો શું જવું છે શું જવું ઉપર એ હા હું બોન ને બાન બા કરું છું પણ જપતો જ નહીં ને તાણ
જવું છે સગન જવું મારું છું તું પૈસા લેવાનું ઘર નકામાં તારે મેલું છું પણ ખબર નહીં પડતી હોય આ કોક કરે છે આ તો તાણ કાકા શું કડાડું છું શું આખું હું કહું પૈસા લીધા કાન જવા દે તો તારા બૈરા લાલ થઈ જાવ મારા મક્સી નહીં ખોલવાનું તો હું એ નહીં ખોલું હા તો આ ગીરા તો મેળ ના આવે બિલકુલ કાકા એમ થોડા એમ તમારે જેવા છીએ જે પાછા પેલા થઈ જતા છીએ કાકા હોપળો છે હા જવા દઈએ વાળી આ તો મને તો નહીં કહું તું અરે આ પૈસા આપણા પાસે ભેગા છે એમ કઈ થાય ઓહો હવે નહીં જવા જેવા તાર હોપળો છે હા. આ જવાન કજી હા તો દવા ની હેર હું આમ જાઉં કહું છું હા એ, છે ઓમ ઓમ આલો ઓમ ઓમ પૈસા પૈસા નહીં જવા દેવાનું પણ શકું હું શકું નું નામ તો આલો તમારું કાકા હું ઝાપોડું છું ઝાપોડું શું કરવા પૈસા લે જા પડવું નહીં નામ હું છે તમારું નામ એમ તો કયો નામ તો કયો બોલતો જ નહીં શું કે છે રે કાકા તમ ભક્ત લો તું જવા લેજે હું શું કે તારા મક્સી લે દવા લે તાર અમને હાથો ના વાગુ છે એની દવા લે લ્યો અમને હાથો ના મીન ધો અમે પાછો ના આવતા ઓ તારી ઓહો. કેમ મારો ઓમ કાકો કરે છે? આખો થઈ જાય મારો કાકો તો આખો થઈ જાય તાણ કાકા હા શું કર્યું તને શેરડી શીખર હું તો ઊંચું કરી દે મને તો હાથ ઓમ કરીને દઈશ હા તાણ હું તું તો આખો થઈ બધો ગયો ને? શા ઓમ ઢીલો ઢાસ થઈ ગયો હવે લબડી પડે ના શા કે જવા દે આપડે તો પૈસા થઈ ગયા આપણે હેરોન ના થઈ ગયા ઘર ભેગા બે ઉપર ગમે તે કર્યું હાલનો પહેર્યો પણ ટોલ નાખું તો ખોલી નખાયું અને હું મારી છોકરા હઈને બૈરાની હાડી પહેરીને એવી વાતો કરીને ફટ લઈને ટોલ નાખું તો ખુલી ગયું ગીલી ગીલી થઈ જાય રે તો એવું મારું નામ બાપાની જાન પરી છે